નમસ્કાર વિદ્યાર્થી ગણો, આજે આપણે યુનિટ 2માં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકમાં આગળ 3 બાબતો વિશે જાણશું. કેમ તેમાં મહત્વની બાબતો અને સકારાત્મક બાબતો વિશે સાથે તેની મર્યાદાઓ વિશે માહિતી મેળવશું. તો બન્યા રહેજો અમારી સાથે. PQLI Physical Quality of Life Index જીવનની ભૌતિક ગુણવત્તાનો માપદંડ સમજાવે છે. PQLIમાં માત્ર 3 બાબતો જ કેમ લેવાય છે. 1. વિશ્વાસપાત્ર આંકડા ઉપલબ્ધ હોય છે. આ ત્રણેય નહીં, પરંતુ આંકડા લગભગ દરેક દેશમાં સરળતાથી મળે છે. તેથી દેશો વચ્ચે સરખામણી કરવી સરળ બને છે. 2. પ્રયત્નો નહીં, પરિણામ દર્શાવે છે. સરકાર કેટલો ખર્ચ કરે છે તે નહીં, પરંતુ લોકોને ખરેખર કેટલો લાભ મળ્યો તે બતાવે છે. એટલે લોકોનું જીવન કેટલું સારું બન્યું છે તે જાણી શકાય છે. 3. દેશો વચ્ચે સરખામણી સરળ બને છે. આ 3 માપદંડ દરેક દેશમાં એક સરખી રીતે માપી શકાય છે. તેથી કયા દેશની જીવનની ગુણવત્તા સારી છે તેની સરળ સરખામણી થઈ શકે છે. શિક્ષણ PQLIનું મહત્વનું માપદંડ છે, કારણ કે તે વ્યક્તિના જીવનની ગુણવત્તા વધારે છે. શિક્ષણથી જ્ઞાન, કુશળતા, સારી નોકરી, નવીનતા અને જવાબદાર નાગરિક બનવાની ક્ષમતા વિકસે છે. તેથી શિક્ષિત વ્યક્તિ પરિવાર, સમાજ અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. શિક્ષણ એટલે શું? શિક્ષણ વ્યક્તિના જીવનને વધુ સારું બનાવવાનું સૌથી મહત્વનું સાધન છે. શિક્ષિત વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. શિક્ષિત વ્યક્તિ સશક્ત પરિવાર, સમૃદ્ધ સમાજ, વિકસિત દેશ. અપેક્ષિત આયુષ્ય એટલે કોઈ વ્યક્તિ સરેરાશ કેટલા વર્ષ સુધી જીવવાની આશા રાખી શકે તે. સારું સ્વાસ્થ્ય, પૌષ્ટિક આહાર, સમયસર સારવાર, સ્વચ્છ પાણી અને સ્વચ્છ પર્યાવરણ આયુષ્ય વધારે છે. શિક્ષણ, રોજગાર અને સારી સામાજિક સુખાકારી પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે. તેથી અપેક્ષિત આયુષ્ય દેશની જીવનની ગુણવત્તા અને વિકાસનું મહત્વનું માપદંડ છે. સ્વસ્થ વ્યક્તિ, લાંબુ આયુષ્ય, સુખી પરિવાર, વિકસિત સમાજ. બાળ મૃત્યુ દર એટલે 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. સ્વચ્છ પાણી, પૌષ્ટિક આહાર, સમયસર સારવાર, રસીકરણ અને સ્વચ્છ પર્યાવરણ હોવાથી બાળ મૃત્યુ દર ઘટે છે. શિક્ષિત માતા અને સારી આરોગ્ય સેવાઓ બાળકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાળ મૃત્યુ દર જેટલો ઓછો હોય, દેશની જીવનની ગુણવત્તા એટલી સારી ગણાય છે. સ્વસ્થ બાળક, સુખી પરિવાર, સમૃદ્ધ સમાજ, વિકસિત દેશ. હવે આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના તાંકની રચના કેમ થાય છે તે જાણીએ. PQLI Physical Quality of Life Index એટલે કોઈ દેશમાં લોકોનું જીવન કેટલું સારું છે તે માપવાનું એક સરળ સૂચકાંક. આ સૂચકાંકમાં 3 બાબતોને સમાન મહત્વ 100 ગુણ આપવામાં આવે છે. 1. શિક્ષણ 100 ગુણ દેશમાં લોકો કેટલા શિક્ષિત છે તે દર્શાવે છે. શિક્ષણનું સ્તર ઊંચું હોય તો વધારે ગુણ મળે છે. 2. આયુષ્ય 100 ગુણ લોકો સરેરાશ કેટલા વર્ષ જીવે છે તે દર્શાવે છે. આયુષ્ય જેટલું વધુ તેટલા વધુ ગુણ. 3. બાળ મૃત્યુ દર 100 ગુણ જન્મેલા બાળકોમાંથી કેટલા બાળકોનું મૃત્યુ થાય છે તે દર્શાવે છે. બાળ મૃત્યુ દર ઓછો હોય તો વધારે ગુણ મળે છે. ગુણ કેવી રીતે આપવામાં આવે? દરેક સૂચકને 0 થી 100 ગુણ આપવામાં આવે છે. ત્રણેયના ગુણ ભેગા કરીને કુલ 300 ગુણ થાય છે. ત્યારબાદ તેના આધારે PQLI નક્કી કરવામાં આવે છે. ગુણોનો સરવાળો અને સરેરાશ PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કાઢવા માટે 3 સૂચકોના ગુણોનો સરવાળો કરીને પછી તેની સરેરાશ કાઢવામાં આવે છે. ઉદાહરણ: શિક્ષણના ગુણ બરાબર 80, આયુષ્યના ગુણ બરાબર 75, બાળ મૃત્યુ દરના ગુણ બરાબર 85. પગલું 1. ત્રણેય ગુણોનો સરવાળો કરો. 80 + 75 + 85 બરાબર 240. પગલું 2. સરવાળાને 3 વડે ભાગો.
240 ભાગ્ય 3 બરાબર 80. પરિણામ PQLI બરાબર 80. સરળ યાદ રાખો. ત્રણેય ગુણો ઉમેરો, 3 વડે ભાગો, મળેલો જવાબ એટલે PQLI. PQLI અંક કેવી રીતે નક્કી થાય? PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક નક્કી કરવા માટે નીચેના 5 સરળ પગલાં અનુસરવામાં આવે છે. 1. દરેક સૂચકને સમાન મહત્વ. શિક્ષણ બરાબર 100 ગુણ, આયુષ્ય બરાબર 100 ગુણ, બાળ મૃત્યુ દર બરાબર 100 ગુણ. એટલે ત્રણેય સૂચકોને સમાન મહત્વ આપવામાં આવે છે. 2. દરેક સૂચકને 0 થી 100 ગુણ આપો. દેશનની કાર્યક્ષમતા અનુસાર દરેક સૂચકને 0 થી 100 વચ્ચે ગુણ આપવામાં આવે છે. ઉદાહરણ: શિક્ષણ બરાબર 80 ગુણ, આયુષ્ય બરાબર 75, બાળ મૃત્યુ દર બરાબર 85. ત્રણેય ગુણોનો સરવાળો કરો. 80 વત્તા 75 વત્તા 85 બરાબર 240. 4 સરવાળાને 3 વડે ભાગો. 240 ભાગ્યા 3 1 80 5. મળેલો જવાબ એટલે PQLI. PQLI બરાબર 80. PQLIનો અર્થ: PQLI જેટલો વધુ તેટલી જીવનની ભૌતિક ગુણવત્તા વધુ સારી. PQLI જેટલો ઓછો તેટલી જીવનની ભૌતિક ગુણવત્તા ઓછી. સરળ યાદ રાખો. 3 સૂચકોના ગુણ, સરવાળો, 3 વડે ભાગ, મળેલો જવાબ PQLI.